રોબિનની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને એની સામે 23 લાખ રૂપિયાનું પીએફ કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. નમસ્કાર. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાની મુશ્કેલીમાં વધારો થાય એવા એક સમાચાર સામે આવ્યા છે. રોબિનની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને એની સામે 23 લાખ રૂપિયાનું પીએફ કૌભાંડ કર્યું હોવાનો આરોપ છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.comને. ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પાની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું છે અને આ ધરપકડ વોરંટ ઇસ્યુ કર્યું છે પ્રાદેશિક પીએફ કમિશનર પ્રોવિડન્ટ ફંડ કમિશનર સદાક્ષરી ગોપાલ રેડ્ડીએ. અને 4 ડિસેમ્બરે એકચ્યુઅલી આ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું અને કમિશનરે પોલીસને કડક કાર્યવાહી કરવાની સૂચના આપેલી. પોલીસ વોરંટ લઈને રોબિન ઉથપ્પાના ઘરે ગઈ પણ હતી, પરંતુ ખબર પડી કે રોબિન ઉથપ્પાએ તો ઓલરેડી એનું ઘર બદલી નાખ્યું છે, એટલે પોલીસ વોરંટ લઈને પાછી આવી ગઈ છે. રોબિન ઉથપ્પાની સામે આરોપ એ છે કે એણે સેન્ચુરીઝ લાઇફસ્ટાઇલ બ્રાન્ડ લિમિટેડ નામની એક કંપની એની છે, એમાં એ કંપનીના કર્મચારીઓમાં જે પીએફ આપવાનું હોય, જે પ્રોવિડન્ટ ફંડ આપવાનું હોય, એ પ્રોવિડન્ટ ફંડ કંપનીના કર્મચારીઓના પગારમાંથી કાપી લીધું, પણ એ રકમ પીએફના ખાતામાં જમા કરાવવાની એ રોબિન ઉથપ્પાએ જમા નહીં કરાવી. અને જ્યારે કર્મચારીઓએ ફરિયાદ કરી ત્યારે ખબર પડી, એટલે આ રોબિન ઉથપ્પાની સામે ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું. પ્રોવિડન્ટ ફંડ વિભાગે રોબિન ઉથપ્પાને અત્યારે 27 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે. જો 27 ડિસેમ્બર સુધીમાં 23,36,602 રૂપિયાની રકમ રોબિન ઉથપ્પા પીએફના ખાતામાં જમા નહીં કરાવે તો એને જેલ ભેગા થવું પડશે. એક સિસ્ટમ છે, એ હું તમને ખાલી સમજાવું કે કોઈ પણ કોર્પોરેટ કંપની હોય, એ જે કર્મચારીઓના પગાર હોય એમાંથી પીએફ કાપી લે અને એ પછી એના પૈસા પ્રોવિડન્ટ ફંડમાં જમા કરાવે. પરંતુ આ રોબિને એવું કર્યું કે કર્મચારીઓના પૈસા પગાર પીએફમાંથી કાપીને પોતાના ઘર ભેગા તો કરી દીધા, પરંતુ પીએફના ખાતામાં જમા નહીં કરાવ્યા. હવે રોબિન ઉથપ્પાની ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો છેલ્લી મેચ એ 14 જુલાઈ 2015ના દિવસે ઝિમ્બાબ્વેની સાથે રમેલો અને એને ટોટલ અત્યાર સુધીમાં 46 વન ડે મેચ રમી છે અને એમાં 934 રન મારેલા છે. અને T20 કેરિયરમાં એ 291 મેચ રમ્યો છે અને એમાં 7,272 રન મારેલા છે. રોબિન ઉથપ્પાની એક સૌથી નોંધપાત્ર વાત એ છે કે જ્યારે ધોનીના કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ 2007માં રમાયેલો અને ટીમ ઇન્ડિયા એ વર્લ્ડ કપ જીતીને લાવેલી, ત્યારે આ રોબિને જ્યારે પાકિસ્તાન સાથેની જે છેલ્લી મેચ હતી એ ટાઈ પર હતી અને છેલ્લી બોલમાં રોબિને રન આઉટ કરેલો ખેલાડીને, અને એને કારણે આ T20 વર્લ્ડ કપ આપણે જીતેલા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.